દ્રશ્યોમાં કે આ જે ટેન્કર છે છેલ્લા 27 દિવસથી જે તે જશે તેની પરિસ્થિતિમાં જ અહીં ઊભી છે। ત્યારે આપણી સાથે જે ડ્રોન ઉડાવનાર એક ભાઈ છે, ડ્રોન ઉડાવનાર ભાઈ આ છેલ્લા જ્યારથી આ ઘટના ઘટી છે ત્યારથી આ સમગ્ર ઘટનાને ડ્રોનમાં કંડારતા હોય છે। આપણે એમને પૂછીશું કેટલા દિવસથી તમે આ ડ્રોન ઉડાવો છો અને જ્યારે કઈ પરિસ્થિતિમાં ટેન્કર હતું? જો પરિસ્થિતિ આ છે કે જેનો બ્રિજ પડ્યો છે ત્યાંની આવી પરિસ્થિતિ અમુક છે। અમુક વાર કામ કરે છે તો અમુક વાર અહીંયા જ હોય છે ટેન્કર, અમુક જગ્યાએ કામ ચાલુ હોય, અમુક જગ્યાએ કામ બંધ હોય। ખૂબ જ ગંભીરતા પરિસ્થિતિ ચાલુ છે અહીંયા। હજુ પણ વાહનો બધા હશે અંદર કે પછી અમુક કામગીરી ચાલુ છે અને આજે એર બ્લુથી કામ ચાલુ છે અને બધું કામગીરી સતત ચાલુ છે। સવારનું કામગીરી ચાલુ છે અને અહીંયા આપણા મીડિયાવાળા દોસ્તો પણ છે, સવારના ઊભા છે મીડિયા તરફથી અપડેટ તમને જોવા માટે અને બધું જ કામગીરી ચાલુ છે। અને છેલ્લા 27 દિવસથી આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો। તો પછી આવું કામ ચાલે છે પણ હજુ પણ ટેન્કર કાઢી શક્યા નથી આવ્યા। તો જોઈએ છે હજુ આ એર બલૂનથી કેવી શક્યતા છે કે કાઢવામાં નિષ્ફળ જાય છે કે સફળતાપૂર્વક પ્લાન છે આપણો। તો ચોક્કસથી આ ડ્રોન વાળા ભાઈ છે તે ડ્રોન વાળા ભાઈ પણ આ જે કામગીરી છે તે કામગીરી ઉપર સવાલો ઉભા કરી રહ્યા છે। ત્યારે આપણે ડ્રોન મારફતે દર્શક મિત્રોને આ જે સામેની સાઈડની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ દેખાડવાનો પ્રયાસ કરીશું। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ જે ડ્રોન વાળા ભાઈ છે તે ડ્રોન ની ડિસ્પ્લેમાં આપને દેખાડવાનો પ્રયાસ કરશે કે આ કયા પ્રકારની જે કામગીરી છે તે આંકલાવ તરફના બ્રિજ ઉપર આ ચાલી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે તે આ બ્રિજ ઉપર ફરી રહી છે અને જે તમામ કામગીરી જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરી રહી છે। આપ જોઈ શકો છો કે ટેન્કરનો પાછળ